જૂનાગઢ જિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી યોજાઈ. સતત 8મી વખત જિલ્લા ખરીદ સંઘના પ્રમુખ બિનહરીફ ચૂંટાયા. પ્રદેશ ભાજપ દ્વારા મોકલવામાં આવ્યું વિહિપ. લક્ષ્મણ યાદવ પ્રમુખ અને જયેશ ગુંદાનિયા ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા. મામલતદારની રૂબરૂમાં વિહિપ રજૂ કરાયું. વાત કરીએ જૂનાગઢના ખરીદ વેચાણ સંઘની ચૂંટણી યોજાઈ, જેમાં સતત 8મી વખત જિલ્લા ખરીદ સંઘના પ્રમુખ બિનહરીફ ચૂંટાયા છે. પ્રદેશ ભાજપ દ્વારા વિહિપ મોકલવામાં આવ્યું. લક્ષ્મણ યાદવ પ્રમુખ અને જયેશ ગુંદાનિયા ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા છે. ગુજરાત રાજ્ય સહકારી સંઘના ડાયરેક્ટર તરીકે બિનહરીફ ડોલર કોટેચા ચૂંટાયા છે. મામલતદારની રૂબરૂમાં વિહિપ રજૂ કરાયું હતું. ભારતીય જનતા પાર્ટી એ જે મેન્ડેટ પ્રથા દાખલ કરેલ છે તે મુજબ પ્રદેશમાંથી અને જિલ્લા કક્ષાએથી માનનીય શ્રી લક્ષ્મણભાઈ યાદવનું ચેરમેન તરીકેનો મેન્ડેટ આવેલ છે અને જયેશભાઈ ગુંદણિયાનો વાઇસ ચેરમેન તરીકે મેન્ડેટ આવેલ છે. બંને બિનહરીફ ચૂંટાયેલા ડેપ્યુટી મામલતદારશ્રીએ જાહેર કરેલ છે. બંનેને ખૂબ જે ઇફકોના પણ ચેરમેન છે એવા દિલીપભાઈ સંઘાણી સાહેબ અને અમારા બોર્ડના 2 ડિરેક્ટર છે મનુભાઈ અને કરશનભાઈ, એમનું પણ આ સંસ્થાના વિકાસમાં સારો એવો ફાળો રહ્યો છે. આ સંસ્થા મારફત ખેડૂતોને વધારેમાં વધારે સારો સહયોગ મળે એવો અમે પ્રયત્ન કરી રહ્યા છે. 15% ડિવિડન્ડ અમે આજે વર્ષોથી રિપેરિંગ કરવા ખેડૂતોની તંત્રને રજૂઆત. પૈસા આપશો તો પાઇપ રિપેરિંગ થશે તેવો તંત્રે નફ્ફટ જવાબ આપ્યો છે. બનાસકાંઠાના થરાદમાં વડગામડા પાસે સીપુ પાઇપલાઇનમાં ભંગાણ પાડતા ખેતરોમાં પાણી ઘૂસ્યા. તેથી ખેડૂતોને મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે સીપુ યોજના હેઠળ સીપુ પાઇપલાઇન દ્વારા પાણીના ગામમાં તળાવોમાં લઈ આવવામાં આવે છે, જેથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે. પરંતુ કોન્ટ્રાક્ટર અને લાઇનમેનની બેદરકારીના કારણે લાખોના ખર્ચે તૈયાર થયેલ પાઇપલાઇનમાં લીકેજ થયું હતું. ત્યારે વડગામડા પાસે ખેતરોમાંથી પસાર થતી સીપુ પાઇપલાઇનમાં લીકેજ થતાં ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું હતું. ખેડૂતોને પાઇપલાઇન રિપેરિંગ કરવા તંત્રને રજૂઆત કરવામાં આવી, ત્યારે તંત્રના અધિકારીઓએ કહ્યું કે પૈસા આપો તો પાઇપ રિપેરિંગ થશે. તંત્રનો નવો નફ્ફટ જવાબ મળતા ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે. સમસ્યા એવી છે સાહેબ કે આ બીજી કે ત્રીજી વખતનો પાઇપલાઇન ફૂટી છે. કોઈ કોન્ટ્રાક્ટરના અધિકારીઓ બધા મિલી ભગતી હોય એવું લાગે છે. 2-3 વખત રજૂઆત કરી પણ કાંઈ અમારી વાત સાંભળી નથી. અને પંચર કરવા વસમાં આવ્યા તો એ એકને એક કોઈક સાહેબ 5 સાહેબ આવ્યા હતા તળાવે અને વાત કરીને શું મળીને જતા રહ્યા મને ખબર પડી નથી. અમારા ખેતરનું આખું રાયડામાં પાણી ભરાઈ ગયું હતું. તો અત્યારે એક બાજુ રાયડું ગરમીના કારણે ઉતરતું હતું, આવી મોટા તકલીફ થતી હતી. ત્યારે અમે નેટ મોડ રાયડાના પાકને બચાવતા હતા. ત્યારે આજે પાઇપલાઇન ફાટવાથી આખું જ ખેતર 1 એકરમાં વાવેતર કરેલો રાયડાનો પાક આખો અત્યારે હાલની દ્રષ્ટિએ સંપૂર્ણ નાશ થયો છે. બરોબર, આ અગાઉ પણ આગળ પણ આવી રીતે 1-2 વાર પાઇપો ફૂટી હતી. પછી ચેહડાએ 1-2 વાર ફૂટેલી હતી. અને ઓય આગળ જે સુપરવાઇઝર ને કોઈક અધિકારીઓ આવતા એ લોકો કીધું કે ભાઈ અમને થોડા ઘણું કે સાહેબોને કરાવો તો તમને બધું રેડી થઈ કર્યું છે. હાલ મારું આખું આ રાયડું બોળી નાખ્યું એકર હતું એ. અને 2-3 વખત એને અમે રજૂઆત કરી. એ કર્મચારીઓ આવીને જ્યાં કંત્રાટીને બધાય જેણે 2-5 રૂપિયા ખવાર્યા એનું કામ થઈ ગયું ને અમારી પાસે કીધું કે તમે કોઈ પૈસા